સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાગડ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 35 ગોવિંદા મંડળ કાર્યક્રમમાં જોડાશે। સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાગડ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું। 35 ગોવિંદા મંડળ આ કાર્યક્રમમાં જોડાશે અને ભાગડ ખાતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 11,000નું ઇનામ અપાશે। લિંબાયત ખાતે સુરત શહેરનું મુખ્ય મટકી 35 ફૂટ ફોડનાર ગોવિંદા મંડળને 1,51,000નું ઇનામ મળશે। 30 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1,25,000નું ઇનામ મળશે અને અંતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1 લાખનું ઇનામ મળશે। 35 ફૂટ ઊંચી મટકી નહીં ફૂટે તો તબક્કાવાર મટકી નીચે થશે અને ઇનામ રાશિ પણ ઘટશે। ભાગડ ખાતે સતત 26 વર્ષથી સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે 27મા વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ભાગડ ખાતે કરવામાં આવ્યું છે। ભાગડ ખાતે મટકી ફોડ કાર્યક્રમના આયોજન બાદ લિંબાયતમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।